નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત કરીશું સ્વદેશ આવેલા ગુજરાતીઓથી। ફ્રાન્સમાં રોકી દેવાયેલા ભારતીયો સ્વદેશ પહોંચ્યા છે। મુંબઈ એરપોર્ટ પર 276 ભારતીયો પહોંચ્યા છે। આ પરત ફરનારાઓમાં મોટા ભાગના ગુજરાતીઓ છે। મોટાભાગના પ્રવાસીઓ પોતાની રીતે વતન પહોંચી રહ્યા છે। માનવ તસ્કરીની શંકાએ ફ્રાન્સમાં વિમાન રોકી દેવાયું હતું। 303 પ્રવાસીઓ સાથેનું વિમાન ફ્રાન્સ એરપોર્ટ પર રોકી દેવાયું હતું। માનવ તસ્કરીની શંકાએ પ્રવાસીઓની પૂછપરછ થઈ હતી। શંકાસ્પદ ન જણાતા ગઈકાલે જ વિમાનને પરત મોકલી દેવાયું હતું। તો 90થી વધુ પ્રવાસીઓ મહેસાણા જિલ્લાના હોવાનો દાવો છે। મહેસાણા તાલુકા પંચાયતના સભ્યનો આ દાવો છે। મહેસાણાના વડસમાં આખજ ગામના પ્રવાસીઓ છે। મહેસાણા જિલ્લાના લગભગ 90 પેસેન્જરો છે જે હમણાં જે ઘટના બની એ દુબઈથી નિકાગુઆ જવા માટે જે ફ્લાઇટ નીકળેલી એ ફ્લાઇટ ફ્રાન્સમાં લેન્ડ કરવામાં આવેલી। જો અનલીગલી આ લોકો માનવ તસ્કરી કરી રહ્યા છે તેવી માહિતી મળતો તોની ગવર્મેન્ટે આ બાબતે તપાસ કરેલી। જે કેસ કોર્ટ સમક્ષ ગયેલો ફ્રાન્સમાં આજે ન્યૂઝ પ્રમાણે જાણવા મળ્યું છે કે ફ્રાન્સમાંથી એ લોકોએ આ ફ્લાઇટને દેશ છોડી દેવા માટે આદેશ કર્યો છે। આવી ઘટનાઓ વારે વારે બનતી હોય છે। જેમ જેમ ડોલરનું કદ વધ્યા કરે છે તેમ તેમ લોકો અનલીગલી ઘૂસવાનો પ્રયત્ન કરતા હોય છે। કેટલા છે હું ના કહી શકું, પણ મહેસાણા જિલ્લાના 90 પેસેન્જરો છે, અલગ અલગ ગામના છે। ટોટલે એ પાકી માહિતી છે। બાકીના ઓલરેડી તો 303 પેસેન્જરો છે, પણ એ આખા ભારતના ટોટલ થઈને એટલા થાય છે। આ મહેસાણા જિલ્લાના 90 પેસેન્જરો છે। નહીં, ઓલરેડી આ જે ભાડાની સિસ્ટમ છે ને એ ઉપજાઈ કાઢવામાં આવેલી છે। દુબઈથી ફ્લાઇટ ચાર્ટર પ્લેન લેવામાં આવે છે અને આવા પેસેન્જરો નિકાગુઆ જતા હોય છે। તો લીગલી જે જવાવાળા માણસો 90% હોય છે, 10% અનલીગલી ઘૂસવાવાળા હોય છે। તો મોટાભાગના ગુજરાતીઓ છે જે પરત ફર્યા છે। મુંબઈ એરપોર્ટથી હવે તેઓ વતન આવી રહ્યા છે। જોકે આખજ વડસમાના કેટલા લોકો છે તે અંગે આ પ્રવાસીઓએ કોઈ જ ફોડ પાડ્યો નથી। પત્રકારોએ પણ તેમને પૂછવાનો પ્રયાસ કર્યો હતો। ન્યૂઝ 18ના સંવાદદાતાએ પણ પૂછવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે કોઈ માહિતી આપી નથી। पाजी 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 एक बार बताओ क्या पूछा, खाली इतना ही बता दो। पाजी क्या पूछा आपसे, खाली इतना बता दो। पाजी पाजी क्या पूछा, कुछ तो बोला होगा। पाजी कुछ तो बोला होगा। पाजी बता दीजिए क्या बोला। भाग मत भाग मत भाग मत भाग मत वो भी सर, आप डरिए मत आप डरिए मत। आप अपनी प्रॉब्लम तो बताइए। सुन तो भाई, अपनी प्रॉब्लम तो बताइए। सुन तो भाई, सुन तो। તો આ પ્રવાસીઓ દુબઈથી રોમેનિયન ચાર્ટર વિમાનથી નિકારાગુઆ જઈ રહ્યા હતા અને તે સમયે ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર આ વિમાન ઈંધણ ભરવા લેન્ડ થયું હતું। જે બાદ ફ્રાન્સ એજન્સીને માનવ તસ્કરીની શંકાએ આ વિમાનને 3 દિવસ સુધી એરપોર્ટ પર રોકી રાખ્યું હતું। જો કે ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોઈ શંકાસ્પદ વાત ન મળતા વિમાનને પરત મોકલવાનો નિર્ણય લેવાયો હતો। ભારતીયોને સ્વદેશ મોકલવાનો નિર્ણય પર ફ્રાન્સ સ્થિત ભારતીય દૂતાવાસે પણ ફ્રાન્સ એજન્સીનો આભાર માન્યો। તો મુંબઈ એરપોર્ટ પર 276 ભારતીયો પહોંચ્યા છે। મોટાભાગના ગુજરાતના છે। 90થી વધારે મહેસાણાના હોય એવી વાત પણ સામે આવી રહી છે। 4 દિવસ પહેલા ફ્રાન્સમાં જે વિમાનને રોકવામાં આવ્યું હતું એ વિમાનમાં આ તમામ જે મુસાફરો હતા તેઓ સવાર હતા અને તેઓ અમેરિકા જવાના હતા। જો કે કબૂતરબાજીની શંકાને ધ્યાનમાં રાખીને ફ્રાન્સમાં આ વિમાનને રોકી દેવાયું હતું। ત્યારબાદ ત્યાંની કોર્ટમાં આ તમામ જે પ્રવાસીઓ હતા તેમને રજૂ કરાયા હતા। તેમની પાસેથી વિગતો અને તેમની પૂછપરછ પણ થઈ હતી। 4 દિવસની ન્યાયિક પ્રક્રિયા બાદ ત્યાંની કોર્ટે દેશ છોડવાનો તેમણે હુકમ કરતા આ તમામ જે લોકો છે એ પરત મુંબઈ ફર્યા છે। જો કે તેઓ નિકારાગુઆ નથી પહોંચ્યા, પરંતુ ભારત પરત આવી ગયા છે। બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ। મોટાભાગના ગુજરાતીઓ જે પરત ફર્યા છે મુંબઈ એરપોર્ટ પર, કેટલાક લોકો તેમાં મોઢું છુપાવતા પણ જોઈ શકાય છે। કેટલાક લોકો મીડિયા અથવા પત્રકારોના પ્રશ્નોના જવાબો પણ નથી આપી રહ્યા। તેઓ પોતાની વાત છુપાવી રહ્યા છે। અનેક લોકો છે જેઓ ગુજરાતના છે। 303 જેટલા લોકો આ વિમાનમાં સવાર હતા, જેમાંથી 276 જેટલા પ્રવાસીઓ મુંબઈ એરપોર્ટ પર આવી ગયા છે। તો મહેસાણાના જે 90થી વધારે પ્રવાસીઓ છે તેમાં વડસમાં, લાંગડજ અને આખજ ગામના લોકો હોવાની પણ
વાત સામે આવી રહી છે. જો કે ગામના લોકો પણ આ જે પ્રવાસીઓ છે, તેમના ગામના પ્રવાસીઓ છે, તેને લઈને કંઈ જ કહેવા તૈયાર નથી, કોઈ ફોડ પાડવા તૈયાર નથી. તપાસ હવે થાય છે કે કેમ એ પણ રસપ્રદ જોવું બની રહેશે, કારણ કે આ એક કબૂતરબાજીની શંકાને ધ્યાનમાં રાખીને આ લોકો નિકારાગુઆ જવા માટે બેઠા હતા વિમાનમાં, પરંતુ આ વિમાન જ્યારે ફ્યુઅલ ભરાવવા માટે ફ્રાન્સમાં લેન્ડ થયું અને ત્યાંથી નિકારાગુઆ પછી જવાનું હતું, પણ ત્યાં ના જઈ શક્યું અને પરત ભારત આવ્યું. એટલે ક્યાંક એ શંકા તો ચોક્કસ છે કે તેઓ ગેરકાયદેસર રીતે અમેરિકા જવાના હતા. અને હવે વાત રાજકોટમાં દીપડાની દહેશતની. રાજ્યમાં દીપડાની દહેશત વધી છે, ત્યારે રાજકોટ શહેરમાં પણ દીપડો દેખાયો. કણકોટ પાસે કૃષ્ણનગર વિસ્તારમાં દીપડો દેખાયો હતો. તેના પહેલા વાઘુદળ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે પણ દીપડો દેખાયો હતો. છેલ્લા 10 દિવસથી દીપડાને પાંજરે પૂરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે હજુ આ દીપડો પાંજરે પૂરાયો નથી. તો રાજકોટમાં અલગ અલગ જગ્યાએ દીપડા દેખાવાના બનાવ, ખાસ તો કણકોટ પાસે કૃષ્ણનગર વિસ્તારમાં પણ કેટલાક લોકોએ દીપડો જોયો છે. અને એ પહેલા વાઘુદળ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે પણ દીપડો જોવા મળ્યો હતો. છેલ્લા 10 દિવસથી દીપડાને પાંજરે પૂરવાના વન વિભાગ પ્રયાસ તો કરી રહ્યું છે, પરંતુ હજુ દીપડો પાંજરે પૂરાયો નથી. દહેગામ બાદ રાજકોટમાં પણ હવે દીપડાની દહેશત વધી ગઈ છે. પહેલા ગાંધીનગરના દહેગામમાં પણ દીપડો દેખાયો હતો, દીપડાનો ભય હતો, અને હવે રાજકોટમાં આ દીપડાનો ભય જોવા મળી રહ્યો છે. દહેગામમાં 6 લોકો પર દીપડાએ જીવલેણ હુમલો પણ કર્યો હતો. જોકે આ દહેગામની કડ હજુ વળી નથી, ત્યાં રાજકોટમાં દીપડો દેખાયો. તો ગાંધીનગરના દહેગામમાં પણ દીપડાએ 6 લોકો પર હુમલો કર્યો હતો. 6 લોકોને ઘાયલ કર્યા બાદ દીપડો વન વિભાગની પકડથી હજુ પણ દૂર છે. દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયેલો છે. ખેતરોમાં જતા પણ હવે ખેડૂતો ડરી રહ્યા છે, જેને લઈને લોકોમાં ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. તો આ મેપના માધ્યમથી અમે આપને બતાવીએ છીએ કે દીપડાનો આતંક આ વિસ્તારોમાં સૌથી વધારે જોવા મળ્યો છે, જેમાં વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, નર્મદા, ભરૂચ, પંચમહાલ, ગાંધીનગર, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, પોરબંદર, મોરબી અને સુરેન્દ્રનગર, આ તમામ જે જિલ્લાઓ છે તેમાં દીપડાનો આતંક છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ. રાજકોટના જસદણના આટકોટમાં છાત્રાલયના ટ્રસ્ટી પર હુમલો થઈ ગયો. આટકોટની ડીબી પટેલ છાત્રાલયના ટ્રસ્ટી પર હુમલો થયો હતો. 40થી વધુ વ્યક્તિઓનો અરજણભાઈ રામાણી પર હુમલો. તીક્ષ્ણ હથિયાર સાથે છાત્રાલયમાં ઘૂસીને તરખાટ મચાવ્યો. કામ કરતા તમામ લોકોના મોબાઈલ ઝૂંટવી લેવામાં આવ્યા. આરોપ છે કે 15થી વધુ લોકોને બંધક પણ બનાવાયા હતા. જસદણના ઉદ્યોગપતિ રૂડા ભગત પર ટ્રસ્ટીના આરોપ. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જસદણના ઉદ્યોગપતિ રૂડા ભગત સીસીટીવીમાં કેદ થયા. આટકોટ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તો ડીબી પટેલ છાત્રાલયના ટ્રસ્ટી પર હુમલો થયો છે. અરજણભાઈ રામાણી પર હુમલો થયો છે. તીક્ષ્ણ હથિયાર સાથે છાત્રાલયમાં ઘૂસીને તરખાટ મચાવ્યો. કામ કરતા તમામ લોકોના મોબાઈલ ઝૂંટવી લેવામાં આવ્યા. આરોપ છે કે 15થી વધારે લોકોને બંધક પણ બનાવાયા હતા. જસદણના ઉદ્યોગપતિ રૂડા ભગત પર ટ્રસ્ટીના આરોપ. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. 2 અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે. જે બનાવ બન્યો ને એમાં લગભગ 9:45 વાગ્યાની આજુબાજુ રૂડા ભગત જે પેલા એ ટ્રસ્ટમાં ટ્રસ્ટી હતા ને ઘણા બધા ગોટાળા કર્યા પછી સુરતના પંચ આવ્યું, કિશોરભાઈ માલદાર, ગોવિંદભાઈ તોળકિયા, સીપી વાનાણી, રામજી દાદા ઇટાલિયા, એ બધાની હાજરીમાં એમને આ સંસ્થામાંથી રાજીનામું આપવા માટે એમણે આદેશ કર્યો રૂડા ભગતને. ત્યારથી સંસ્થા કેમ બંધ થાય ને એના માટેના સતત છેલ્લા 12 વર્ષથી પ્રયત્નો કરે છે. તો આ વિષય પર વધુ માહિતી સાથે સંવાદદાતા ફોનલાઈન પર મુનાફ બકાલી જોડાયા છે. મુનાફ, આ જે આરોપ લાગ્યો છે રૂડા ભગત જે હુમલો કરનાર છે, આ કોણ છે અને આ હુમલામાં કોઈ ઈજાગ્રસ્ત થયા છે? બિલકુલ ચોક્કસ. જસદણ આટકોટ ડીબી પટેલ છાત્રાલય ટ્રસ્ટી ઉપર હુમલો થયો હતો. છાત્રાલયમાં 40થી પણ વધારે લોકો ટ્રસ્ટી પર કર્યો હતો હુમલો અને ટ્રસ્ટી અરજણભાઈ રામાણી પર થયો હતો હુમલો થતા જ હાથના ભાગે ઈજા પહોંચી હતી અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. તીક્ષ્ણ હથિયાર સાથે 40થી વધારે લોકો છાત્રાલયમાં ઘૂસી આવ્યા હતા
મારામારી કરવામાં આવેલ લોકો પાસેથી હથિયાર હોવા જોવા મળ્યા હતા. છાત્રાલયના કામ કરતા તમામ લોકોને મોબાઈલ લૂંટી લેવામાં આવ્યા હતા. કાર લઈને આવેલ શખ્સો કારની અંદર નંબર પ્લેટ પણ ન હતી. રાજકોટની ટીબી પટેલ છાત્રાલય ઓફિસના કામ કરતા 15 થી વધારે લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. જસદણ ઉદ્યોગપતિ રૂડા ભગત દ્વારા દબંગગીરી કરવામાં આવી હતી હોવાનું સામે આવ્યું હતું. જસદણ ઉદ્યોગપતિ અને રૂડા ભગતના તમામ સીસીટીવી કેદ થયા હતા. છાત્રાલયના કોમ્પ્યુટરના પીસીયુ તેમજ નેટવર્કિંગ સામાન લઈ ફરાર થઈ ગયા હતા અને જસદણ ઉદ્યોગપતિ ઉપર જે રીતે હુમલો થયો હતો તેને લઈને રાજકોટ પોલીસ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. મુનાફ, આ સમગ્ર મામલામાં કોઈ અટકાયત થઈ છે ખરી? કારણ કે હુમલાખોરો ઘણા બધા હતા. શું એકાદ હુમલાખોરની અટકાયત થઈ છે? હાલ તો પોલીસ તપાસ કરી છે. સમગ્ર ટીવી સીસી ફૂટેજ આવ્યા છે તેને લઈને તમામ તપાસ કરવામાં આવશે અને તમામ તપાસ કરવા બાદ આરોપીને હાલ તો ચક્રગતિમાન કર્યા છે. જી મુનાફ, આભાર માહિતી આપવા માટે. વાત હવે વડોદરાની. વડોદરામાં પથ્થરમારાનો એક વિડીયો વાયરલ થયો છે. છાણી જગાતનાકા વિસ્તારમાં આ બનાવ બન્યો. સામાન્ય બોલાચાલીમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો. છૂટા હાથની મારામારી થઈ. લોખંડના રોડાથી એક વ્યક્તિ પર હુમલો થયો. ઘાયલને એસએસજી હોસ્પિટલમાં ખસેડાયો છે. જોકે હુમલાના બનાવ બાદ પોલીસ પહોંચે એ પહેલા ટોળું વિખેરાઈ ગયું હતું. આણંદના ખંભાતમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ. યુવતીની છેડતી બાબતે બે જૂથ બાખડ્યા હોવાની આશંકા છે. ખંભાતના સવાલા વિસ્તારનો આ બનાવ છે. પોલીસે સ્થિતિ પર કાબુ મેળવી લીધો છે. આણંદના ખંભાત વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. યુવતીની છેડતી બાબતે બે જૂથ સામસામે આવી ગયા અને બાખડ્યા હતા. ખંભાતના સવાલા વિસ્તારનો આ બનાવ છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ અહીંયા આવી પહોંચી હતી અને સ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો. આ તરફ મોરબીના હળવદના મંગળપુર ગામે પણ અથડામણ થઈ, જ્યાં એક જ પરિવારના બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું. મારામારીમાં 8 વ્યક્તિઓને ઈજા પહોંચી. જમીનની અદાવતમાં મારામારીનું અનુમાન છે. ઈજાગ્રસ્તોને મોરબી સુરેન્દ્રનગર ખસેડાયા છે. પોલીસે ઘટનાને લઈને શરૂ કરી છે તપાસ. દ્વારકામાં વિદેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ. ભાણવડ પંથકમાં દારૂની ભઠ્ઠી પર પોલીસે દરોડા પાડ્યા. 6000 લીટર દારૂ બનાવવાનો કાચો આથો ઝડપાયો. દરોડા કરતા 2 આરોપીઓ ફરાર થયા છે. પરડા ડુંગરના કાનમેરા વિસ્તારમાં દારૂની ભઠ્ઠી ચલાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવાની કવાયત શરૂ કરી છે. અમદાવાદમાં દારૂ પીને ગાડી ચલાવનારાની ધરપકડ કરનારા પોલીસ કર્મચારીને ઇનામ આપવાની જાહેરાત થઈ છે. ત્યારે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ટ્વીટ કરીને ટાંક્યું છે કે દારૂ વેચનારાને પકડવાવાળાને ઇનામ ક્યારે જાહેર કરશો? અમિત ચાવડાએ ટ્વીટ કરીને પોલીસને આ કહ્યું છે, કારણ કે અમદાવાદ પોલીસે ટ્વિટર પર એક આ જાહેરાત કરી હતી કે જે કોઈ પણ વ્યક્તિ દારૂ પીને ચલાવશે અને પોલીસ કર્મચારી તેને પકડશે તો 200 રૂપિયા ઇનામ એક પોલીસ કર્મચારીને આપવામાં આવશે. ત્યારે અમિત ચાવડાએ એક સવાલ પણ ઉઠાવ્યો છે કે દારૂ પીને ગાડી ચલાવે એને તો પકડશો, પરંતુ જે વ્યક્તિ દારૂ વેચે છે એને પકડવાવાળાને ઇનામ ક્યારે આપશો? પાટણ જિલ્લા પંચાયત કોંગ્રેસ પક્ષના દંડક સસ્પેન્ડ થયા છે. મંજુલાબેન રાઠોડને હોદ્દા પરથી હટાવી દેવાયા છે. પક્ષ વિરોધી કામગીરીના કારણે આ પગલાં લેવાયા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આ નિર્ણય કર્યો છે. પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે અગાઉ માગણી કરી હતી. પક્ષ વિરોધી કામગીરી કરનાર સામે કાર્યવાહીની માંગ ઉઠાવી હતી. દેશની સલામતી અને જોખમમાં મૂકનારાઓ સામે ગુજરાત એટીએસ દ્વારા મહત્વની કાર્યવાહી હાથ ધરાઈ છે. સુરતમાં નકલી ટેલિફોન એક્સચેન્જ પર ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. દેશની સલામતીને જોખમમાં મૂકનારા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી. એટીએસે સિમબોક્સની મદદથી ઇન્ટરનેશનલ કોલ લોકલ જીએસએમ કોલમાં બદલતા હતા. ત્યારે પકડાયેલા 2 આરોપીઓ સૌરભ સરકાર અને પ્રેમ ઉર્ફે બોની બિપિનચંદ્ર ટોપીવાલાની ધરપકડ કરી છે. તેમની પાસેથી સિમબોક્સ અને 31 સિમ કાર્ડ સહિતની સામગ્રી જપ્ત કરી અને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. મુખ્ય આરોપી 2 છે, સૌરભ અને બોની. આ બંને આરોપીઓ એક સોફ્ટવેર ડેવલપ કરી સીપીયુ તથા સિમ બોક્સ પાર્સલમાં સિમ મૂકી અને વોઇટેક કંપનીના ટેકનિશિયનો મોકલી અન્ય પાર્ટીઓને મોબાઈલ સિમ કાર્ડથી કોલ કરી અને આખું કૌભાંડ આચરતા હતા. અને જે ઇન્ટરનેશનલ કોલ છે એને લોકલ કોલમાં જે માણસને કોલ થાય
એને એવું લોકલ કોલ દેખાય, ઇન્ટરનલ કોલ દેખાય નહીં, એ રીતનું ષડયંત્ર રચી અને આ કૌભાંડ આચરતા હતા. તો આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટી વાઇબ્રન્ટ કમિટી હશે. ફ્લાવર શોની પ્રવેશ દ્વાર વડનગરના તોરણ થીમ પર જોવા મળશે. આ વર્ષે આત્મનિર્ભર ભારત મિલેટ્સ વર્ષ મહિલા સશક્તિકરણ અંતર્ગત ફ્લાવર શોની થીમ રહેશે. મિલેટ્સ વર્ષની ઉજવણી હેઠળ ફ્લાવર શો સમયે ફૂડ સ્ટોલમાં મહત્તમ મિલેટ્સ આઇટમ રાખવામાં આવશે. તો 150 થી વધુ પ્રજાતિના 7 લાખથી વધુ રોપાની મુલાકાતીઓ મજા માણી શકશે. વિદેશના ફ્લાવર પણ લોકોના આકર્ષણ માટે મુકાશે. 12 વર્ષથી નાના બાળકો માટે એન્ટ્રી ફ્રી રહેશે. 12 વર્ષથી ઉપરના લોકો માટે સોમવારથી શુક્રવારે ₹50 પ્રવેશ ફી રાખવામાં આવી છે. આ દરમિયાન 10 લાખથી વધુ લોકો મુલાકાત લે તેવી સંભાવના છે. દિયોદરના યાર્ડમાં જણસોની આવક સાથે ચોરોની પણ મબલક આવક થઈ. 7 પેઢીના શાક માટે તાળા તૂટ્યા. એક તરફ રાજ્યમાં શિયાળો જામ્યો છે તો બીજી તરફ તસ્કરોને ચોરી કરવા માટે જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. બનાસકાંઠાના ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા નવીન માર્કેટ યાર્ડમાં ચોરીની ઘટના સામે આવી છે. દિયોદર સ્થિત નવીન માર્કેટ યાર્ડમાં 1-2 નહીં પરંતુ 7 પેઢીના તાળા તસ્કરોએ તોડી નાખતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો. એક સાથે 7 પેઢીના તાળા તૂટતા વેપારીઓ પણ ચિંતામાં મુકાયા હતા અને પોલીસ સ્ટેશને જાણ કરી હતી. બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો અને તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે શિયાળામાં તસ્કરો સક્રિય થતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે. બનાસકાંઠામાં અધિકારી જાસૂસી કેસમાં તપાસ એલસીબીને સોંપાઈ. વોટ્સએપ ગ્રુપના 8 એડમિનને તેડું. રાજ્યમાં 4 સ્થળોએથી જાસૂસી કાંડનો પર્દાફાશ થયો છે. બનાસકાંઠા, પાટણ અને પંચમહાલ બાદ હવે મહેસાણામાં જાસૂસી કાંડનો પર્દાફાશ થયો. સરકારી ગાડીમાં પ્રાઇવેટ જીપીએસ મળી આવ્યું હતું. ખનીજ વિભાગની ગાડી સર્વિસમાં જતા સમગ્ર ઘટના સામે આવી હતી. વોટ્સએપ ગ્રુપ બનાવી તેમાં અધિકારીઓના લોકેશન શેર કરવામાં આવતા હતા. રાજ્યવ્યાપી સરકારી અધિકારીઓની જાસૂસી થતી હોવાનો પર્દાફાશ થયો છે. ત્યારે હવે બનાસકાંઠામાં અધિકારી જાસૂસી કેસમાં તપાસ તેજ થઈ ગઈ છે. ઘટનાની ગંભીરતાને જોતા તપાસ એલસીબીને સોંપાઈ છે. ખાણ ખનીજ માફિયા કરતા હતા જાસૂસી. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી કરવામાં આવતી હતી. સરકારી ગાડી પર લગાવાયું હતું જીપીએસ. જાસૂસી માટે વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યા હતા અને અધિકારીઓની મૂવમેન્ટની માહિતી શેર કરાતી હતી. બીજી તરફ મહેસાણા અધિકારીઓની જાસૂસી કેસમાં પણ તપાસ તેજ થઈ છે. વોટ્સએપ ગ્રુપના 8 એડમિનને પોલીસનું તેડું આવી ગયું છે. જાસૂસી કાંડના મૂળ સુધી પહોંચવા ડિટેલ કઢાવાઈ છે. મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે હાજર રહેવા નોટિસ ફટકારાઈ છે. કોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મરને પીએમ મોદી વિરુદ્ધ ટિપ્પણી કરવી ભારે પડી છે. નોંધાઈ ગઈ પોલીસ ફરિયાદ. કોંગ્રેસ સ્નેહ મિલનમાં પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે પીએમ વિશે કરેલી ટિપ્પણી મામલે અમરેલીનું રાજકારણ ગરમાયું છે. અભદ્ર ટિપ્પણી બાબતે જિલ્લા ભાજપના મહામંત્રીએ ફરિયાદ નોંધાવી છે. અમરેલી જિલ્લા ભાજપના મહામંત્રી મેહુલ ધોરાજીયાએ વીરજીભાઈ ઠુમ્મર વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અમરેલી સિટી પોલીસમાં એક અરજી આપી માંગણી કરી. તો બીજી તરફ ટિપ્પણી મામલે ગુનો નોંધી પોલીસે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે આ બાબતે પોલીસ કોર્ટમાં પરમિશન માંગશે અને જો કોર્ટ પરમિશન આપશે તો વીરજીભાઈ ઠુમ્મરની ટિપ્પણીઓ વિશે તપાસ કરવામાં આવશે. બીજી તરફ વીરજી ઠુમ્મરે પોતાના પર લાગેલા આરોપોને ફગાવીને એવું જણાવ્યું હતું કે તેમની ઉપર ખૂબ જ દબાણ વધી ગયું છે. જીવ જોખમમાં છે એટલે મેં પણ સિટી પોલીસમાં એક અરજી આપેલી છે. હાલ તો ભાજપ કોંગ્રેસ સામસામે આવી ગયા છે. ત્યારે સામસામે અપાયેલ અરજીઓ બાબતે હવે પોલીસ કઈ દિશામાં આગળ વધે છે તે આવનારો સમય બતાવશે. અમદાવાદમાં આજથી શરૂ થયો કાંકરિયા કાર્નિવલ. અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થઈ ગયો છે. 31મી ડિસેમ્બર સુધી ચાલનાર કાંકરિયા કાર્નિવલમાં અલગ અલગ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે વસુદેવ કુટુંબકમ એક ધરતી એક પરિવારની થીમ પર કાર્નિવલ યોજવામાં આવ્યો છે. ત્યારે કાર્નિવલના આયોજનના ભાગરૂપે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળનગરી અને બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું. સાથે જ એએમસી દ્વારા સ્કાઉટ ગાઈડના બાળકો સાથે વિવિધ રમતોનું આયોજન કરાયું છે. કોર્પોરેશન સંચાલિત સ્કૂલના બાળકો બેન્ડ પરફોર્મન્સથી લોકોને મંત્રમુગ્ધ કરશે. ઉપરાંત કોરોનાના કેસને ધ્યાનમાં રાખી યોગ્ય સુવિધા કરવામાં આવી. કાંકરિયા કાર્નિવલમાં ગરબા, ઘુમ્મર, ભાંગડા, બિહુ, લાવણી અને કથકલી સહિતના કાર્યક્રમ યોજાશે. સાથે જ લોક ડાયરો, બોલિવૂડ ફ્યુઝન, દિવ્યાંગ બાળકોના ગીત અને શાળાના બાળકોના ડાન્સ પરફોર્મન્સ પણ રજૂ કરાશે.
વેલકમ બેક. વાત વડોદરાની કરીશું. વડોદરા સેન્ટ્રલ જેલની દિવાલ ઉપર પ્રેરણાત્મક ચિત્રો દોરવામાં આવ્યા છે. 80થી વધુ કલાકારોએ મધ્યસ્થ જેલની દિવાલ પર ચિત્રકામ કર્યું છે, જેમાં જેલની સુંદરતા, કેદીઓના હકારાત્મક ચિત્રોનું વર્ણન કરાયું છે. કેદીઓ અને જનતાને ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહેવા પ્રેરણા અપાઈ રહી છે. અંદર જે કેદીઓ રહેલા છે એ લોકો આપણે લગભગ જાણી છીએ કે એમાંથી 80% કેદીઓએ ક્ષણિક આવેશમાં આવીને કદાચ જે કોઈ પણ પગલું ભર્યું એના હિસાબે એ લોકો અત્યારે જેલવાસ ભોગવી રહ્યા હોય, તો એમને કંઈ પણ હવે ભવિષ્યમાં આગળ જતા જેલની બહાર નીકળીને પાછું આવું કોઈ કાર્ય ન કરે એ હેતુસર અમે અલગ અલગ દિવાલોમાં અલગ અલગ જગ્યા ઉપર અમે સંદેશો આપતા ચિત્ર બનાવ્યા છે. વડોદરા જેલમાં રહેલા કેદીઓ રોજગારી આપવાના ઉદ્દેશ્યથી કેદીઓને સુટકેસ બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે. જેલમાં આવતા ઘણા કેદીઓને જેલમાં મળેલી રોજગારીથી તેમના પરિવારનું ગુજરાન ચાલતું હોય છે. દરેક કેદીને ટાસ્ક પ્રમાણે રોજગારીનું વેતન બેન્કિંગ સિસ્ટમ દ્વારા અપાય છે. અનેક કેદીઓ રોજની 1000 રૂપિયાની કમાણી કરી ઘરે પહોંચાડતા હોય છે. કેદીઓ રોજ 250થી વધુ સુટકેસ બનાવી કમાણી કરી રહ્યા છે. યમનમાં દ્વારકાના માલવાહક જહાજમાં આગ લાગી ગઈ. સુલતાન એ મદીના નામના જહાજમાં આગ લાગી હતી. મૂળ સલાયાનું માલવાહક જહાજ મકલા પોર્ટ પર આ બનાવ બન્યો છે. જહાજમાં સવાર તમામ ખલાસીઓનો બચાવ થયો હોવાની વાત સામે આવી રહી છે. તો યમનમાં દ્વારકાના માલવાહક જહાજમાં આગ લાગી હોવાના અહેવાલ છે. સુલતાન એ મદીના નામના જહાજમાં આગ લાગી છે. મૂળ સલાયાનું માલવાહક જહાજ છે. મકલા પોર્ટ પર આ બનાવ બન્યો. જહાજમાં સવાર તમામ ખલાસીઓનો બચાવ થયો છે. તો યમનમાં દ્વારકાનું આ માલવાહક જહાજ જ્યાં આગ લાગી ગઈ. સુલતાન એ મદીના નામના જહાજમાં આગ લાગી. મૂળ સલાયાનું માલવાહક જહાજ જે મકલા પોર્ટ પર તેમાં આગ લાગી ગઈ હતી. તેમાં સવાર તમામ ખલાસીઓનો બચાવ થયો છે. વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે મુકુંદ મુકરિયા. મુકુંદ, આજે દ્વારકાનું માલવાહક જહાજ છે જેમાં આગ લાગી હતી, આ અંગે વધુ વિગતો શું આવી રહી છે? જી પંકજ, વાત કરવામાં આવે તો સલાયાનું વાહન છે તે યમનના મકલા પોર્ટ બંદર ખાતે હતું, ત્યારે તે વાહનમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. યમનના મકલા પોર્ટ પાસે જે માલ સામાન ભરેલું જે સલાયાનું વાહન છે તેમાં આગ લાગતા વાહન છે તે સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું હતું. વાહનમાં સવાર તમામ ખલાસીઓ છે તેમનો પણ આ બાદ બચાવ થઈ ગયો હતો. અને આ વાહન જે માલિક છે તે સુંભણિયા રોશનબેન નું આ જે જહાજ છે તે હોવાનું સામે આવ્યું છે. અને હાલ જે વાહન છે તે સંપૂર્ણ બળીને ખાખ થયું છે. જી પંકજ. જી મુકુંદ, આભાર માહિતી આપવા માટે. ટેકનોલોજીનો વ્યાપ વધતા સાયબર ક્રાઇમને લગતા ગુનાઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ત્યારે સાયબર ગઠિયાઓની દરરોજ બદલાતી મોડસ ઓપરન્ડી સામે લોકોને જાગૃત કરવા સાયબર ક્રાઇમ શાળા કોલેજના વિદ્યાર્થીઓને સાથે રાખી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે, જેમાં વિદ્યાર્થીઓની મદદથી અલગ અલગ ગુનાની મોડસ ઓપરન્ડી શું છે, તેનાથી સાવચેત રહેવા માટે શું કરવું અને શું તકેદારી રાખવી તે અંગેની જાણકારી સાયબર ક્રાઇમ સોશિયલ મીડિયામાં વિડીયો અને ગ્રાફિક્સ મારફતે આપશે, જેથી લોકો ગુના અંગે માહિતગાર થાય અને સાયબર ગઠિયાઓની જાળમાં ન ફસાય. અનંત યુનિવર્સિટી સાથે એક MOU પણ કરવામાં આવેલ હતા અને ભવિષ્યમાં આ પ્રકારના જુદા જુદા યુનિવર્સિટીઝ, લો કોલેજીસ તેમજ સ્કૂલ ઇન્સ્ટિટ્યુશન સાથે આપણે MOU કરીને એક અવેરનેસ કેમ્પેન ચાલુ કરવામાં આવશે અને મેક્સિમમ વધારામાં વધારે આમાં લોકો જોડાય, જેથી વધારામાં વધારે લોકોનો ફાયદો થશે અને આપણે સાયબર ક્રાઇમથી બચી શકીએ એવા આપણે અવેરનેસનો ઝુંબેશ હાથ ધરાવવામાં આવશે. દ્વારકામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના દર્શને આવતા હોય છે. દ્વારકાનો દરિયા કિનારો યાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. ત્યારે આ દરિયા કિનારે વધુ એક આકર્ષણ ઉમેરાશે. આગામી સમયમાં યાત્રિકો માટે સબમરીનની સુવિધા શરૂ કરાશે. આ સબમરીન માટે મજગાંવ ડોક કંપની સાથે ગુજરાત સરકારે MOU કર્યા છે. આ સબમરીનમાં એક વખત 24 જેટલા યાત્રિકો અને 6 ક્રૂ મેમ્બર દરિયામાં જઈ શકશે. આગામી સમયમાં દ્વારકાના દરિયામાં સબમરીન મારફતે યાત્રિકો દરિયાઈ જીવસૃષ્ટિની સાથે પૌરાણિક દ્વારકા નગરીના અવશેષો પણ નિહાળી શકશે. આ પ્રોજેક્ટથી યાત્રાધામ દ્વારકાને અને પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ મળશે. સબમરીનનો પ્રોજેક્ટથી લગભગ આપણા દેશમાં પહેલો પ્રોજેક્ટ છે કે જે અહીંયા બેટ દ્વારકામાં થશે ને દ્વારકા કોરિડોર જે થઈ રહ્યો છે એમાં
આ એક મહત્ત્વનું જે પ્રોજેક્ટ છે એનું MOU હમણાં થયું છે કે સબમરીન સ્ટાર્ટ થવાની છે કે જે દરિયામાં અંદર આપણને વચ્ચે લઈ જઈ અને દ્વારકાધીશના દર્શન કરાવશે અને દ્વારકાધીશના દર્શન કરીને અમે પણ આહલાદક સરસ અનુભવ કરી શકીશું તેનો. બસ હવે સબમરીન જલ્દી સ્ટાર્ટ થઈ જાય, હું સેકન્ડ ટાઈમ આવીએ ત્યાં સુધી બસ એ દ્વારકાધીશને પ્રાર્થના છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર. पुलाची जाना था।